એસટીમાં ડ્રાઈવર, બરાબર, એમના ઘેરથી બીમાર પડ્યો. આ ભાઈનો લગ્ન હતો. એટલે આ ભાઈના પપ્પા એવું કહેતા હતા કે માતાજી ખાલી લગ્ન પતી દઈને તો સુધી કોઈ ના થાય એવા આશીર્વાદ આલો. કીધું ચમ પછી નહીં રાખવી હોય ને, પછી મરી જાય તો વધુ નહીં કે નામાં અવસર પતી જાય ને તો સુધી કોઈ ના થાય. કારણ કે પરિસ્થિતિ એવી હતી ને એ દાળ હું ચહેરા એમ બોલી હતી કે મરવાની હજુ બહુ વાર. જો લખવું હોય લખી લેજે ને જો કદાચ 10 વર્ષ સુધી કોઈ મારી જાય ને તો મને માતા નાખજો. હજુ બુન બેઠી ને તો એ દાળ આખી દુનિયા એમ કહેતી હતી કે હવે ચોખ્ખો કરો. અને મારી ભીખા ભુવાની ચહેરની મરજી હોય ને દેવ દુઃખ હોય અને ચોખા કરેલા ઊભા ના કરું તો મારું નામ મટા. પણ દેવ દુઃખથી મટા. બાકી ભીખાભાઈ બુવાજીના પપ્પા મરી ગયા. જો જાદુ મંત્ર ને વિદ્યા આવડતી હતી એમને ના ઊભા રાખો. હા, તો મારા બાપને હું લેતો હતો. પણ એ વસ્તુ અલગ હતું. મરવાનું દરેકને તમારે ને મારે બધાને જવાનું.